કે નીચે આપેલી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવા છે આપણે. પહેલી સંખ્યા છે મારી પાસે 140 આપેલી છે. જો 140 ની અંદર અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપની અંદર દર્શાવવું છે 140 અને ત્રિ સ્વરૂપે પણ થાય અને બીજી રીત મારી પાસે આવી પણ છે 140 વાળી. તમે જે નાના ધોરણની અંદર શીખી ગયા છે આ રીતે પણ થાય. 140 ને તમે 2 વડે ભાગાકાર કરો, પાછળ અંક 2 છે અને 2 વડે ભાગાકાર કરો, બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગાકાર કરો તો અહીંયા 2 આવશે, અહીંયા મારી પાસે 70 આવશે. 70 દુ 140. હજુ ભાગ પડે છે મારી પાસે, અહીંયા 70 ના ભાગ પાડો તો અહીંયા 2 આવશે, અહીંયા મારી પાસે 35 આવશે. 35 ને 2 વડે ભાગી નહીં શકાય, 3 વડે પણ ભાગી નહીં શકાય. શું કામ કે 5 ને 3 8 થાય છે, 8 ને 3 વડે ભાગી ના શકાય, એટલા માટે 35 ને 3 વડે ભાગી ના શકાય તો 5 વડે ભાગી આપણે 7 પંચા કેટલા થશે મારી પાસે 35 થશે. મારે અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવું છે. આ બાજુના બધા જ અંકને આપણે અવિભાજ્ય સ્વરૂપે લખીએ. જુઓ 140 બરાબર અહીંયા 2, અહીંયા 2, એના પછી 7 અને 5 એટલે પેલા 5 લખો પછી 7 લખો તો આને કેવી રીતે લખાશે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 સ્વરૂપે દર્શાવે. જે જવાબ આવે એને શું કરવાનું છે આપણે સરસ મજાનું એક બોક્સ કરી દેવાનું જેથી આપણો જે આન્સર છે એ શું થશે હાઇલાઇટ થશે. એના